when your own people do not get angry on you, beware of the situation. Be alert. You are missing something. You are losing your own people. When they don't get angry on you, it means you are not lovable. You are not in his or her list to be loved. You are in the hate list. આ બહુ કમનસીબ ઘટના છે. આ સમજી નથી શક્યો સમાજ. જ્યારે તમારો પોતાના માણસો તમારી ઉપર ગુસ્સે 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 આગ ફાટી નીકળે, સમગ્ર વાતાવરણ સળગી ઉઠે, આગથી સળગતા સ્વભાવમાંથી તણખા ઉડે, આજુબાજુના બધા માણસો દાઝી જાય. ઘર છે કે સળગતી ભઠ્ઠી એ ખબર ના પડે. આવું બને છે. અને એવું અચાનક જ ઘરના માણસો પોતાના માણસો ગુસ્સો કરતા બંધ થઈ જાય, બિલકુલ ચૂપ થઈ જાય, ક્યારેય તમારી ઉપર ગુસ્સે ન થાય. આ ચિંતાજનક છે. કેમ કે એને ખબર પડી ગઈ, એને ખબર પડી ગઈ કે તમે હવે એટલા પરિપક્વ થઈ ગયા છો. હવે તમે બહારના માણસ થઈ ગયા. હવે તમે એના દિલની લાગણીના માલિક નથી. કાઠિયાવાડી લહેજામાં કાજા કેરો કટકો નથી. તમને એ પોતાનું એક અવિભાજ્ય અવિભન્ન અંગ માનતા હતા. એ પોતે જ છે એવું માનતા હતા. માટે તમારી ચિંતા, માટે એને બહુ દુઃખ થતું હતું જ્યારે તમારું ખરાબ થાય, કે તમે રસ્તો ચૂકી જાઓ, તમે નબળી દિશામાં પ્રવાસ કરો, તમારું પતન થાય. બસ એ વખતે માણસ કાબુ ગુમાવી દેતો તો આ મારો દીકરો, આ મારી દીકરી, આ મારો ભાઈ, આ મારી બેન આ ન કરી શકે, હવે એ કશું નથી કરી શકતો. બસ એ વખતે ગુસ્સે થઈ જાય છે. કદાચ કાબુ ગુમાઈને ગાળો બોલે, ના બોલવાનું બોલે, કદાચ હાથ ઉપાડે, એ બધું કરવાનું એને છોડી દીધું. નહીં, હવે આ મારા પોતાના નથી, જવા દો. પછી એ છોડી દેશે આપણને. આપણને જે કરવું એ કરવાની છૂટ. આપણને લાગે છે દખલ ઘટી ગઈ, પણ એ માણસ એવું કરતો નથી.
પણ હવે એ ખૂણામાં બેસી રહે છે, ચૂપ થઈ જાય છે, કશો પ્રતિભાવ નથી આપતો, એકલો એકલો બેસીને દુઃખી થાય છે. આ બહુ જ સીધી સાદી વાત છે. એને બહુ લાગણી છે, બહુ પ્રેમ છે, બહુ ચિંતા છે તમારી માટે, તમારી પર માટે ગુસ્સે થાય છે, શોખ નથી. તમને કચડી નાખીએ, તમને દબાઈ દઈએ, તમને ગુલામ બનાવી દઈએ એટલા માટે નથી કરતો. એ અનહદ પ્રેમ કરે છે અને માટે પોતાનું વાલું પાત્રનું કશું ખરાબ ન થાય માટે ગુસ્સે થાય છે. હવે એ બંધ થઈ જાય ને તો સમજવાનું આપણે હવે કોઈનું પ્રિય પાત્ર રહ્યા નથી. આપણા માટે ક્યાંકથી ધોધમાર વરસતો પ્રેમ બંધ થઈ ગયો. મેં મારા મિત્રની એક પત્ની પાસેથી સાંભળ્યું હતું કે દેવેન્દ્રભાઈ, હમણાંથી ખબર નથી પડતી, પણ બોલો એ 2 મહિનાથી એમણે મારી પર હાથ નથી ઉપાડ્યો, મને મારતા નથી, મને બહુ ચિંતા થાય છે. કેમ મને નથી મારતા? એ મને બહુ ગમે છે, એ મારે મને બહુ ગમે છે. એ મારું કેટલું ધ્યાન રાખે છે કે મારી જરાક ભૂલ થાય એ એમનાથી સહન નથી થતું, એટલે શબ્દો નથી બોલતા, ગમે તેમ સીધો હાથ ઉપાડે છે. જો ગામડાની એક સ્ત્રીની સમજણ જુઓ કે 2 મહિનાથી એમણે મને લાફો નથી માર્યો, તો કદાચ એમની અંદર મારા માટે પ્રેમ તો નહીં ઘટી ગયો હોય, મારી કોઈ ભૂલ તો નથી થઈ ગઈ. આ એક this is a definite dimension to think over. કે જે પ્રેમ કરતા હોય ને એ જ ગુસ્સો કરે. આ એક વિચારવા લાયક છે. બીજી બાજુ પણ સિક્કાની હોય જ ને કે પ્રેમ કરતા હોય તો એની પર ગુસ્સો આવે જ કેવી રીતે?